અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે। હવામાનની આગાહી અંગે તેમણે જણાવ્યું કે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। 16મી જુલાઈએ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે। 14 જુલાઈ આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી અસર જોવા મળશે અને 20 જુલાઈ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા ચાલુ રહેવાની સંભાવના છે। તેમણે જણાવ્યું કે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ પરંપરાગત જ્ઞાન અને અનુભવને આધારે હવામાન અંગે માર્ગદર્શન આપતા રહેશે। લગભગ અમાસ આસપાસ હવામાનમાં પલટો આવશે અને તારીખ 15મી ઉપલા લેવલમાં ભેજ આવશે। 15મી હવામાન પલટાશે। 16મીએ ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ સુદ બીજની 26 સાલની વીજળી સારી, વીજળી સફેદ આકારની સર્પ આકારની થાય તો સારી રહે। ઈશાની વીજળી થવી જોઈએ। ઈશાની વીજળી થવાનું પણ ભૌગોલિક કારણ છે, કારણ કે આપણું ચોમાસું નૈઋત્યનું છે, દક્ષિણ પશ્ચિમનું, તો પછી ઈશાનમાં કેમ વીજળી થાય? એ પણ ભૌગોલિક કારણ છે। ઈશાનમાં વીજળી થતી હોય છે, સમય સંકોચનના કારણે આ બધું અમે જણાવતા નથી। આ ઉપરાંત 13-14 તારીખે જે સિસ્ટમ બંગાળ ખાડીમાં બનવાની છે, બની રહી છે, ત્યાંની અસર પૂર્વ ભારત તરફ થવાની શક્યતા રહેશે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય આસામમાં, ત્યારે એનાથી ઊંચી સ્થિતિ સિંધ ભોગવે છે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે સમાન ખાસિયત ધરાવતા દેશો, વિરુદ્ધ ખાસિયત ધરાવતા દેશો, એટલે હવે ભાગો। પરંતુ તારીખ 17-18માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। 25 વર્ષો તો આવ્યા જ કરશે। તે સિસ્ટમની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે 20મી તારીખ સુધીમાં ગુજરાતમાં કંઈક ઝાપટા કે હળવો વરસાદ તો થઈ શકવાની શક્યતા રહે છે। 20મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવશે અને પુષ્ય નક્ષત્ર જે છે એ વરસાદી પાણી સારું ગણાય છે। એટલે ત્યારબાદ 3જી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે। આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થયે કાર્યો કરવા